સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના સેતાવાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સેતાવાડમાં મકાનની છત ધરાશાયી થઈ ગઈ છે। પવનની ગતિ એટલી જોરદાર કે છત ધરાશાયી થઈ। સેતાવાડમાં ઘટના બની। મકાનની છત ધરાશાયી થતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત થઈ ગઈ છે। સેતાવાડની મકાનની છત ધરાશાયી થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે। અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। તમામ સાધનોની મદદ લઈને જ આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યાં જે લોકો હાજર હતા તેમને બહાર કાઢવાની જ પ્રાથમિકતા છે। અત્યારે સેતાવાડમાં આ ઘટના બની। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તે વચ્ચે છત ધરાશાયી થઈ એક મકાનની। રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। આપ ટેલિવિઝન સ્ક્રીન પર એ દ્રશ્યો જોઈ શકો છો। ત્યાં જે લોકો છે આસપાસના તે પણ હાજર છે અને ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે કે આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય। हमारा संवाददाता रवि जोड़ाई गया है। रवि, अत्याરની શું પરિસ્થિતિ? મકાનની છત ધરાશાયી થઈ છે, શું જાનહાનિના સમાચાર? हेलो दीपा, हूँ आपने बता लाइव दृश्यो एबीपी अस्मिता पर एक्सक्लूसिव જોવા મળી રહ્યા છે। આ જામનગરનો સેતાવાડ વિસ્તાર છે અને આ વિસ્તારમાં એક જૂનું મકાન છે જે જર્જરી થયું હતું। તેનો અમુક ભાગ છે તે ધરાશાયી થતાં અંદર બે લોકો છે તે ફસાયા હોવાની માહિતી છે કે હાલ પ્રાથમિક રીતે મળી રહી છે। જેમાંથી એક યુવક છે તેમને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને નીચે ઉતારી લેવામાં આવ્યો છે, જ્યારે એક મહિલા છે તેને અત્યારના નીચે ઉતારવામાં આવી રહી છે। આ લાઈવ દ્રશ્યો એબીપી अस्मिताના માધ્યમથી અત્યારના એક્સક્લુઝિવ જોવા મળી રહ્યા છે। આ રેસ્ક્યુ ઓપરેશન જામનગર ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે। કુલ 2 લોકો ફસાયા હોવાની માહિતી હતી। હજુ પણ અંદર ઘરમાં કોઈ છે કે કેમ તે અંગે ફાયર વિભાગની ટીમ છે તે તપાસ કરી રહી છે અને અંદર જે કોઈ લોકો ફસાયા હશે તે તમામને બહાર છે તે રેસ્ક્યુ કરીને કાઢવામાં આવશે। હું કેમેરામેનને કહીશ એ દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરું। અહીંયા લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમ છે તે રેસ્ક્યુ કરાવી છે। ત્રીજી વ્યક્તિ એક યુવતી છે તેને પણ ત્રીજી વ્યક્તિ છે તે અંદર ફસાયેલી હતી તેને પણ બહાર કાઢવામાં આવી રહી છે। આ લાઈવ રેસ્ક્યુ ઓપરેશન જોવા મળી રહ્યું છે। ત્રીજી યુવતી છે જે એક યુવક અને એક મહિલાને ઉતારવામાં આવ્યા બાદ એક યુવતી છે અંદર ફસાયેલી હતી તેમને પણ રેસ્ક્યુ કરી અને નીચે ઉતારવામાં આવી રહી છે। આ લાઈવ દ્રશ્યો છે તે એબીપી अस्मिताના માધ્યમથી લાઈવ જોવા મળી રહ્યા છે। આ કુલ 3 લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા છે। અહીંયા લોકોના ટોળા છે તે ખાસ કરીને એકત્ર થયા છે અને જામનગર ફાયર વિભાગની ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે। હજુ તમે લાઈવ છે કે કેમ તેની તપાસ છે તે અંદર કરવામાં આવી રહી છે। દીપા, રવિ, આભાર જાણકારી આપવા માટે। તો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। એક વૃદ્ધને એક મહિલાને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા, સિવાય એક યુવતીને પણ બહાર કાઢવામાં આવી। મકાનની છત ધરાશાયી થઈ હતી અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર વિભાગના જવાનો પહોંચ્યા, તેમણે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું છે। મકાનની છત ધરાશાયી થતાં જ આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એબીપી अस्मिताની ટેલિવિઝન સ્ક્રીન પર આપણે લાઈવ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ જોયા। પવનની ગતિ ખૂબ જ વધુ છે। હજુ પણ મકાનમાં જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મકાનની છત ધરાશાયી થઈ છે। જિંદગીનું રેસ્ક્યુ ઓપરેશન લાઈવ આપ જોઈ રહ્યા છો એબીપી अस्मिता પર। ફાયર વિભાગના જવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે સીડીના મારફતે જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાનો। કચ્છ દ્વારકા જિલ્લાથી સમાચાર। કચ્છ દ્વારકા જિલ્લામાં મિની વાવાઝોડાનું તોફાન। કચ્છ દ્વારકામાં ભારે પવન સાથે અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે। મુન્દ્રા, માંડવી, લખપતમાં જો વાવાઝોડા પછીની જે પરિસ્થિતિ છે એ બાબતે જૂનાગઢ જિલ્લામાં અત્યારે પરિસ્થિતિ સાવ નોર્મલ છે। આજ સવારથી લઈને અત્યાર સુધીમાં આખા જિલ્લામાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે અને વાવાઝોડા બાદમાં જે પવનની સ્પીડ છે એ પણ લગભગ 45 કિલોમીટર આસપાસની જોવા મળી છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ અત્યારે સાવ નોર્મલ છે। અમે માંગરોળ બંદર ઉપરના પણ જે ફીડબેક લીધા છે ત્યાં પણ અત્યારે પરિસ્થિતિ સાવ નોર્મલ છે। બોટોને પણ નુકસાન થયું હોય એવા કોઈ અહેવાલ છે નહીં। આખા જિલ્લામાં અમે આખી સમગ્ર પરિસ્થિતિમાં જામનગરના સેતાવાડમાં મકાનની છત ધરાશાયી થઈ ગઈ। રેસ્ક્યુ ઓપરેશન ત્યાં ચાલી રહ્યું છે। મકાનની છત ધરાશાયી થતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફાયર વિભાગના જવાનોએ
લોકોને બહાર કાઢવાની જે કામગીરી છે તે હાથ ધરી છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। એક વૃદ્ધ, એક મહિલા અને એક યુવતીને સારી રીતે સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા। હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની જાણકારી મળી રહી છે, તેમને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। હજુ પણ મકાનમાં લોકો ફસાયેલા છે, તેમને બહાર કાઢવાની જ પ્રાથમિકતા છે। અત્યારે જિંદગીનું રેસ્ક્યુ ઓપરેશન લાઈવ આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની ટેલિવિઝન સ્ક્રીન પર। સેતાવાડમાં આ દુર્ઘટના બની। અચાનક જ મકાનની છત ધરાશાયી થઈ ગઈ, કારણ કે વરસાદ ભારે વરસી રહ્યો છે, પવનની ગતિ પણ વધુ છે। એવામાં મકાનની છત અચાનક જ ધરાશાયી થઈ ગઈ। ફાયર વિભાગની ટીમને તાત્કાલિક સૂચના આપવામાં આવી અને ફાયર વિભાગના જવાનો પહોંચ્યા। અમારા સંવાદદાતા રવિ ઘટના સ્થળથી આપને અહેવાલ બતાવશે। રવિ, શું સ્થિતિ છે? કેટલા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરી લેવામાં આવ્યું છે? હું આપને જણાવીશ, જામનગરનો સેતાવાડ વિસ્તાર છે। આ વિસ્તારમાં એક ધરાશય થતા કુલ 4 થી 5 લોકો છે અંદર ફસાયા છે। 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। આ એ 3 લોકો છે જેને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગે નીચે ઉતાર્યા છે। હજુ પણ અંદર એક વૃદ્ધ મહિલા છે તે ફસાયેલા છે, તેમને બચાવવા માટે જામનગર ફાયર વિભાગની ટીમ છે તે મહેનત કરી રહી છે। ભારે વરસાદ વચ્ચે પણ આ રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે અને જે અંદર લોકો ફસાયેલા છે તેમને કાઢવા માટે જામનગર ફાયર વિભાગની ટીમ છે તે મથી રહી છે। એવી માહિતી મળી રહી છે કે કુલ 5 જેટલા લોકો છે જે અંદર ફસાયા છે। 2 લોકોને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારી લેવામાં આવ્યા છે। હજુ પણ 2 લોકો ફસાયેલા હોવાની માહિતી છે તે મળી રહી છે। ફરીથી એ દ્રશ્ય બતાવીશ, આ 3 લોકો છે જેમને રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવ્યા છે। હજુ 2 લોકો છે જેમાં એક વૃદ્ધ મહિલા છે જે બીમાર હોવાનું જણાઈ રહ્યું છે, તેમને પણ રેસ્ક્યુ કરવા માટે ફાયર વિભાગની ટીમ છે તે સતત મહેનત કરી રહી છે। હું કેમેરામેનને કહીશ એ દ્રશ્યો ફરીથી આપને બતાવવાનો પ્રયાસ કરે। જામનગર ફાયર વિભાગની ટીમ છે તે અત્યારના અહીંયા આ જામનગરનો સેતાવાડ વિસ્તાર છે, આ વિસ્તારમાં એક બિલ્ડિંગ છે તે જર્જરિત હતી અને જે જર્જરિત બિલ્ડિંગ હતી તેનો એક ભાગ ધરાશય થતાં કુલ 5 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે। 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, જ્યારે 2 લોકો હજુ પણ ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 લોકો છે તેમને નીચે ઉતારવા માટે આપ જુઓ લાઈવ દ્રશ્યોમાં કઈ રીતે ફાયર વિભાગના જવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે। જી રવિ, અત્યારની શું સ્થિતિ છે? કારણ કે જે 3 લોકોનો બચાવ થઈ ગયો છે તેમનેથી પૂછવાનો પ્રયત્ન કરજો કે શું આખરે કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ? ત્રણ લોકો છે ને જે આપણે દ્રશ્યો બતાવ્યા, હું ફરીથી કહીશ કેમેરામેનને દ્રશ્યો બતાવે। 3 લોકો છે એને અત્યારના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં એક યુવક છે, યુવતી છે ને એક મહિલા છે। હજુ પણ એક વૃદ્ધ મહિલા છે જેઓની નાદુરસ્ત તબિયત છે અને તે ઉપર ફસાયેલા હોવાનું અહીંના સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે। આમ કુલ 5 લોકો છે તે આ જર્જરિત મકાન છે જે સેતાવાડ વિસ્તાર નજીક આવેલું છે ત્યાં ફસાયેલા છે। કુલ 3 લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે। હજુ 2 લોકોનું રેસ્ક્યુ કરવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ છે તે પ્રયાસો કરી રહી છે। જાણવા એવું પણ મળી રહ્યું છે કે હવે જે ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તે વૃદ્ધ મહિલા છે, તેઓ અશક્ત છે, તેઓ બીમાર છે, તેમને નીચે ઉતારવા માટે ફાયર વિભાગની ટીમ છે તે અલગ અલગ સાધનો વડે સતત પ્રયાસો છે તે કરી રહી છે। અહીંના સ્થાનિક કોર્પોરેટર છે તે પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે અને તેઓ પણ ફાયર વિભાગની ટીમ સાથે મદદમાં પણ જોડાયા છે। હજુ પણ 2 લોકો ફસાયા હોવાની માહિતી છે તે મળી રહી છે। રવિ, કોઈ ત્યાં અધિકારી સાથે વાતચીત શક્ય હોય અથવા તો પરિવારના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની સાથે વાતચીત શક્ય હોય? બિલકુલ, ફાયર ઓફિસર અધિકારીઓ છે તે અહીંયા જોડાયા છે, પરંતુ તેઓ હાલ બચાવ કામગીરીમાં લાગ્યા છે, માટે તેમની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી। સાથે સાથે એના સ્થાનિક કોર્પોરેટર છે તે પણ રાહત અને બચાવ કાર્ય છે ચાલી રહ્યું છે ફાયર વિભાગ દ્વારા, તેમાં સાથે મદદમાં જોડાયા છે। અત્યાર સુધીમાં 3 લોકોનું મેં જેમ આપને જણાવ્યું, વધુ એક મહિલા છે, વૃદ્ધ મહિલા, તેઓને બહાર છે કાઢવામાં આવી રહ્યા છે। વૃદ્ધ મહિલા છે, જો આપ લાઈવ દ્રશ્યો આપને મળતા હશે તેમાં આપ સ્પષ્ટ જોઈ શકો, અશક્ત છે, વૃદ્ધ બીમાર મહિલા છે, તેઓને રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવી રહ્યા છે। જામનગર ફાયર વિભાગની ટીમ દ્વારા આ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો એબીપી અસ્મિતા પર વૃદ્ધ મહિલા 3 લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું હતું અત્યાર સુધી।
હવે આ ચોથા વૃદ્ધ મહિલા છે જેઓ બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમનું રેસ્ક્યુ જામનગર ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓને ખાસ સાધનો વડે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો એબીપી અસ્મિતાના માધ્યમથી જોઈ શકાય છે. આ વૃદ્ધ મહિલા જે ચોથા 3 લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ થઈ ચૂક્યું છે. ચોથા વૃદ્ધ મહિલા છે જે અશક્ત છે, જે ચાલી શકે તેમ નથી, તેઓનું રેસ્ક્યુ છે તે જામનગર ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ ફાયર વિભાગની પ્રતિક્રિયા અથવા અહીંયા સ્થાનિક ખાસ કરીને વેતન નાખા છે તેમની પ્રતિક્રિયા છે તે સામે આવશે. આભાર રવિ જાણકારી આપવા માટે. તો અત્યારે તો આ મહત્વના સમાચાર એ કે જે 4 લોકો ફસાયેલા હતા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જે વૃદ્ધ અશક્ત હતા, વૃદ્ધ મહિલા અશક્ત હતા, ચાલી નહોતા શકતા, તેમને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. ફાયર જવાનોની સમય સૂચકતાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક અહીં પૂર્ણ થયું છે. સીતાવાડમાં આ ઘટના બની. અચાનક જ મકાનની છત ધરાશાયી થઈ. જોકે મકાનની જે હાલત છે તે જર્જરિત હોવાની પણ વિગતો મળી રહી છે. બહારથી તો જર્જરિત મકાનો જ લાગી રહ્યા છે. હવે સવાલ એ કે શું પ્રશાસને તેમને નોટિસ ફટકારી હતી જર્જરિત મકાનોની જે અત્યારની સ્થિતિ છે તેને જોઈને? આ તમામ સવાલો વચ્ચે જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ થયું છે અને આ लाइव तस्वीरों एबीपी अस्मितानी टेलीविजन स्क्रीन पर आप જોઈ રહ્યા છો. जामनगर की आपको तस्वीरें दिखा दे. सेंट्रल बाजार रोड है, यहाँ पर आप देख सकते हैं कि एक बुजुर्ग परिवार जो है वो इस आपदा की वजह से यहाँ पर फंसा हुआ था और फायर ब्रिगेड की टीम ने यहाँ पर उन्हें बाहर निकाला है. दरअसल ये काफ़ी पुरानी इमारत है जहाँ पर जिस तरह से तेज़ हवाएं और बारिश हो रही थी पिछले कुछ घंटों से, उसकी वजह से जो नीचे उतरने वाली सीढ़ियाँ हैं वो क्षतिग्रस्त हो गई. इस वजह से परिवार के कई लोग जो है वो फंसे हुए थे. फायर ब्रिगेड की मदद से आप देख सकते हैं कि बुजुर्ग इन महिला को यहाँ पर बड़ी ही शानदार तरीके से जो है वो यहाँ पर उन्हें रेस्क्यू किया गया है. परिवार के 4 लोग फंसे हुए थे, उन्हें फिलहाल यहाँ पर रेस्क्यू किया गया है. अलग अलग जामनगर में जो है इस तरह की तस्वीरें देखने को मिल रही है, लेकिन जैसे ही इस तरह की सूचना फायर ब्रिगेड के अधिकारियों को आप देख सकते हैं तस्वीरों में इस वक्त एक और बुजुर्ग व्यक्ति जो है वो अब इस परिवार का इन्हें बाहर निकाला जा रहा है. हमने देखा कि लगभग अब तक 5 लोगों को फायर ब्रिगेड की टीम जो है इस घर की खिड़की से बाहर निकाल चुकी है. तो काफ़ी ज़बरदस्त इस तरह का काम जो है वह फायर ब्रिगेड की टीम करती हुई दिख रही है. ये काफ़ी पुराना इलाका माना जाता है, कई साल पुरानी यहाँ पर बिल्डिंग्स जो है वो देखने को मिलती है. स्थानीय जो पार्षद है उनकी तरफ से ये सूचना फायर ब्रिगेड के अधिकारियों को दी गई थी. मैं आपको जामनगर की बात बता दूं तो जामनगर इस साइक्लोन में रेड जोन का इलाका जो है वो उसे घोषित किया गया था और उसके बाद यहाँ पर ज़बरदस्त बारिश जो है वो देखने को मिली और जगह जगह पर पेड़ गिरने की बातें जो है वो सामने निकल कर आ रही है. कई इलेक्ट्रिसिटी के पोल गिरे और खासा नुकसान जो है वो जामनगर इलाके में देखने को मिल रहा है. यहाँ पर जो स्थानीय लोग हैं वे भी यहाँ पर जुट गए थे और इस वक्त जो है वे भी मदद करते हुए दिख रहे हैं, क्योंकि ये परिवार जो है पिछले काफ़ी घंटों से फंसा हुआ था. जो सूचना फायर ब्रिगेड को अभी भले ही दी गई हो, लेकिन जो जानकारी मिल रही थी उसके मुताबिक कल रात में ही जिस तरह से हमारे साथ बेटी है, ये बताइएगा कि ये कब फंस गए थे? ये फसल नहीं है, उसमें ऐसा हुआ कि बाहर वो जो दीवार है ना वो किसी और की है, वो गिर गई और यहाँ भी गिरने जैसा है. इस बूढ़ी औरत में है ना उधर है ना कुछ गिरने जैसा नहीं है उस मकान में, पर ये डर है ना इसीलिए इसको नीचे उतार. ये बताइए कि आपने किसको सूचना दी, कैसे फायर ब्रिगेड तक पहुंची? वो तो ये है ना दुकान वाले, उसने कहा बोला. लेकिन क्योंकि बुजुर्ग महिला को निकाला गया, आपको उम्मीद थी कि ऐसा निकाल पाएंगे? नहीं थी, ये उधर से निकल पाए ये उम्मीद नहीं थी. ये होगा ये तो पूरा रास्ता पीछे का बंद हो गया. उधर सब गिर गया है, चलने की भी जगह है नहीं पीछे की साइड. पीछे की साइड पर जैसे ये बता रही है, ये वही परिवार है जिन्हें रेस्क्यू कर फायर ब्रिगेड की टीम ने यहाँ से बाहर निकाला है. दरअसल इनका कहना है कि पीछे जो सीढ़ियाँ बनी थी जहाँ जिसका इस्तेमाल आमतौर पर वो अपने घर से बाहर निकलने के लिए करते थे, वो क्षतिग्रस्त हो गई है, क्योंकि जिस तरह से तेज़ बारिश और तेज़ हवाएं जामनगर के इस इलाके में पिछले 2 दिनों से देखने को मिल रही थी, उसकी वजह से नुकसान पहुँचा. और फिलहाल अच्छी बात ये, अच्छी खबर ये है कि इस पूरे परिवार को फायर ब्रिगेड के अधिकारियों ने कड़ी मशक्क़त के बाद
बाद जो है वो रेस्क्यू कर लिया है। कैमरा पर्सन आसिफ के साथ रौनक कुकड़े, एबीपी न्यूज़, जामनगर, गुजरात। જામનગરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની વચ્ચે એક મકાનની છત ધરાશાયી થઈ। સીડી પર આ જે ભાગ હતો તે પડ્યો અને તેના કારણે બહાર નીકળવું શક્ય નહોતું અને એટલે જ ફાયર વિભાગની ટીમને જાણકારી આપવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન હવે પાર પડી ગયું છે। જે વૃદ્ધ મહિલા હતા તે અશક્ત હતા એટલે જ તેમને બહાર કાઢવામાં તકલીફો પણ આવી, પરંતુ ફાયરના જવાનોએ તમામને બહાર કાઢી લીધા છે।